તો રાજ્ય સરકારના રાહત પેકેજથી હવે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોમાં પણ ભારોભાર નારાજગી જોવા મળી રહી છે। રાહત પેકેજથી હવે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પણ નારાજ જોવા મળી રહ્યા છે। વંથલીના ખેડૂતોએ રાહત પેકેજને લોલીપોપ ગણાવ્યું છે। રાહત પેકેજથી ખેડૂતોમાં પણ અસંતોષ વ્યાપ્યો છે। આટલા રાહત પેકેજથી ખેડૂતોને મજૂરી પણ ન છૂટે તેવું ખેડૂતે જણાવ્યું। જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી જે પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું, ત્યારે હવે સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ હવે મશ્કરી સમાન જોવા મળી રહ્યું છે। ગુજરાત સરકાર દ્વારા છે તે ગઈકાલે 10,000 કરોડનું છે તે રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતોમાં કેટલી નારાજગી છે, કેટલી ખુશી છે, રાહત પેકેજ કેવું હોવું જોઈએ, જેને લઈને ખેડૂતો શું કહેવા માંગે છે તે બાબતને લઈને આપણી સાથે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો જોડાઈ ગયા છે। આપણે સીધા તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું। ગઈકાલે ખેડૂતોનું જે રાહત પેકેજ સરકારે જાહેર કર્યું છે, શું કહેશો રાહત પેકેજને લઈને? પહેલાં તો હું તમને એમ કહેવા માગું, તમે બોલ્યા 10,000 કરોડનું, પણ 10,000 કરોડને ભાંગો તો ખરા ખેડૂતોને। 53 લાખ ખેડૂતો છે। આ ખેડૂતોને જો 10,000 કરોડના ભાગ કરવામાં આવે તો ખેડૂતોને આમાં ચટણી મીઠાના જ થાય એવું છે। એટલે આ કોઈ રાહત પેકેજ નથી, આ લોલીપોપ છે। આ સરકારે ખેડૂતોને લોલીપોપ આપ્યો છે, આને રાહત પેકેજ ન કહી શકાય। જે રીતે ખેડૂતો છે તે જણાવી રહ્યા છે, આ રાહત પેકેજ નથી, લોલીપોપ હોય તેવું ખેડૂતો છે તે હાલ જણાવી રહ્યા છે। આપણી સાથે ખેડૂત અગ્રણી પણ છે, તેમને પણ પૂછીશું શું કહેશો 10,000 કરોડના રાહત પેકેજને લઈને? આમ જોઈએ તો આ સરકારે ખેડૂતોને મૂર્ખ બનાવ્યા છે પેકેજના રૂપમાં। ખેડૂતોએ આ પેકેજ સ્વીકારવું ન જોઈએ। ખેડૂતોએ અત્યારે બે માંગણી ઉપર બુલંદ રહેવું જોઈએ। એક તો 3 લાખ સુધીનું દેવું માફ થાય, અને પ્લસ અન્ય રાજ્યોની સરકાર જે બહાર છે, માની લો કે પંજાબનું આપણે ઉદાહરણ લઈએ તો એમાં હમણાં મેં એક પ્રેસ નોટ વાંચી હતી કે ત્યાં બહુ મોટો હોનારત થયું હતું, બાઢ આવી હતી વરસાદના કારણે। ત્યાંની સરકારે ખેડૂતને 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયા ખાલી વળતર આપ્યું છે। અહીંયા ગુજરાત સરકાર પાસે ખેડૂતોએ એ માગણી કરવી જોઈએ કે હેક્ટર દીઠ 50,000 રૂપિયાની માગણી અમને વળતર આપે। જે રીતે છે તે 50,000ની છે તે વળતર છે હેક્ટર દીઠ આપવામાં આવે તેવી ખેડૂત અગ્રણી દ્વારા માંગ કરવામાં આવી છે। આપણે ખેડૂતને પણ પૂછીશું શું કહેશો રાહત પેકેજને લઈને, કેવી નુકસાની છે, કયા કયા પાકમાં નુકસાની હતી, તમારી આશા શું હતી? સરકારે કેવું રાહત પેકેજ જાહેર કરવાની જરૂર હતી અને કેવું કરી નાખ્યું છે? એટલે આમાં એવું છે, આંકડો મોટો લાગે, બાકી તમે ખેડૂત દીઠ અને વીઘા દીઠ જુઓ તો 3-3.5 રૂપિયા એટલે બી બિયારણના પૈસા થાય નહીં। આ તો એક ખેડૂતના ઘા ઉપર મીઠું પવરાવવાની વાત છે સરકારની। કારણ કે જો બીજા રાજ્યની સરકારો ખેડૂત માટે કરી શકતી હોય, સારા પેકેજ આપી શકતી હોય કે ખેડૂત નભી શકે, તો ગુજરાતની સરકાર કેમ ના આપી શકે? કારણ કે આ બધું તો છે ને ખેડૂતને પરેશાન કરવાની વાત છે। અમારી માગણી એવી છે કે ભાઈ ખેડૂતનું સહકારી દેવું માફ થાય અને વીઘા દીઠ વધારે પૈસા મળે, જેનાથી ખેડૂત સર્વાઈવ કરી શકે। જણાવવામાં આવી રહ્યું છે, ખેડૂત અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, ભારોભાર છે સરકાર દ્વારા જે રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતોમાં છે તે ક્યાંક ને ક્યાંક નારાજગી છે તે હાલ તો છે તે જોવા મળી રહી છે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।